मल्टीप्लाई रूल भी लगा सकते हैं भाई इसमें। चलो पहला 12 साइंस में जे એને ટી ધારો, પછી ઇન્વર્સ જ્યારે આવે ત્યારે કોઈ દિવસ ડાયરેક્ટ ડેરિવેશન જો એવું બે વસ્તુમાં જો લોગમાં બી ના પાડું છું, લોગમાં તો ડેરિવેશન કરીને કરશો ને તો દાખલાનો જવાબ જ નહીં આવે. લોગને જ્યારે ટી ધારવાનું આવે બોર્ડના પેપરમાં આવવાનું જ છે. સોમવારથી આ ચેપ્ટર અલગ મોડમાં જતું રહેશે. अलग मोड બે ભાગ નવા ચાલુ કરું છું આ ચેપ્ટરના. નોર્મલ બધું પૂરું કરી દીધું. એક ડેફિનેટ ઇન્ટિગ્રેશન ચાલુ કરું છું, નિયત સંકલન, અને બીજું 4 માર્કર ચાલુ કરું છું, મોટા દાખલા. તો log x બરાબર x બરાબર આ કરીને આનું વિકલન કરવાનું, આનું નહીં. આનું વિકલન કરશો તો જવાબ જ નહીં આવે. તો ઇન્વર્સમાં બી પહેલા આને સાદું બનાવી દેવાનું. x હવે ધારીને શરૂઆત કરો એટલે x નું ડેરિવેશન sin t નું પછી અહીંયા આ થઈ ગયું. ચલો હવે શું કરવું આ બધું? તો ઇન્ટિગ્રેશન ક્વેશ્ચન આ રહ્યો મારો x sin t અને sin ઇન્વર્સ x શું છે? તો આ તો મેં કહી દીધું છે મોસ્ટ IMP 7 વાર છે તમારી ચોપડીમાં. હજી તો મિસેલિનિયસ ગણશો એમાં બી આવશે. થીટા ઇન્ટુ સાઇન થીટા 7 વાર છે બુકમાં. હવે ગણવાનું લીએટ લગાડીએ. L log નથી, I ઇન્વર્સ, A એલ્જેબ્રિક, આ બની જશે. હવે મેથડ કઈ લગાડવાની? ઇન્ટિગ્રેશન બાય अच्छा बाकी के है आप बराबर लखी दो cos 2 dx ની વેલ્યુ રહી ગઈ ને. હવે આનો તો કોઈ દાખલો જ નથી તો હું શું કરી દઉં ભાઈ? ના નહીં કરતો ટુ વ્હીલર મલ્ટીપ્લાય રિયલ માં નહીં કરતો. આ દાખલા પૂરતું એવું થશે. એવું જરૂરી થોડી વળી મેથડ ચલાવો. મેં તો કહી દીધું છે ને સંકલનના એક જેવા દેખાતા દાખલાના જવાબ તમે જુઓ તો ખરા. મને તરત પીએલ સ્ટ્રાઇક થઈ, કદાચ જલ્દી વધી જાય તો યુવી લગાવું છું ને આખું આને વી કહી દઉં છું. જો log નથી, ઇન્વર્સ નથી, એલ્જેબ્રિક નથી. આવશે કે નહીં આવે મને નહીં ખબર, પણ એક સ્ટ્રાઇક થઈ છે. નહીં આવે તો ડિલીટ મારી પાછો કરીશ. ચલો હવે લગાડું છું લીએટ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ લગાડું છું. પહેલું બીજાનું ઇન્ટિગ્રેશન ઉભારો લખવા દો. માઈનસ પહેલાનું ડેરિવેશન, બીજાનું અને આ હોલ આને કહેવાય ઇન્ટિગ્રેશન. ખંડશઃ સંકલનનો નિયમ. ટીના જો આનું તો ડેરિવેશન આ છે, તો જેનું ડેરિવેશન એની એનું ઇન્ટિગ્રેશન. તો શું કરો ઓલું કરવું? આ જલ્દી બધી જશે. પછી અહીંયા ફસાઈશું તો કરવું પડશે ભાઈ. અહીંયા તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, અહીંયા ફસાઈશું કદાચ. ચલો ટી નો ટી થી 1 ના ચાલે. આની જોડે બોલો શું આવશે? બોલો sin square d by 2 ચલો ટી ના sin square ટી ના શું થયું? એકલા ના પણ મને પૂછો. -1/2 ના સ્ક્વેર આવે તો ડબલ ખૂણામાં જવાનું. ક્યાં કયો નિયમ બોલો છો? સ્ક્વેર આવે તો ડબલ ખૂણામાં જવાનું. જો ડબલ ખૂણામાં 1 cos 2t. પ્રોબ્લેમ સોલ્વ. બંનેનું ઇન્ટિગ્રેશન છે આપણી પાસે. બેનું છે તો કરું. તમને ના આવડે તો હું શું કરું? t પછી sin square t by 2 minus 1/4. હવે કોનું કરું? 1 નું x ના થાય t. દાખલો t માં ચાલે અને માઈનસ અચ્છા આ 1/4 છે ને, તો હવે આપી દઉં ને જોડે પહેલા કોને આપી દઉં ભાઈ? 1/2 ને 2 એટલે 1/4 અને 1 નું t એટલે શું આવશે બોલો તો? માઈનસ. હવે આ 1/2 આને બી આપું ને તો માઈનસ પ્લસ 1/4 પછી 1/4 એટલે કેટલા થશે? 8 લખો તો કહું કેમ?
હવે કોનું કરવું ભાઈ? 2 cos 2t कर दे से અને બાય પ્લસ થઈ ગયું જવાબ. હવે આ જવાબમાં બધું રિપ્લેસ કરી દો. ટી બાય પછી આ વાંચો sin સ્ક્વેર ડી આ રહ્યું તો અહીંયા લખી દો x સ્ક્વેર minus 1/4 t t હા પ્લસ હવે શું જોઈએ છે? sin 2t sin 2t ગોતી નાખીએ કે એકથી ગોતી નાખીએ ને આપણે. ચલો આ શું છે વાંચો તો. sin શું થયું કે sin અરે એમાં તો કરું છું બોરે sin 2 પરથી પહેલા મારે શું કરવું પડશે? cos square t is equal to 1 minus sin square એટલે સ્ક્વેર સ્ક્વેર શું કરી દઉં. હવે આ શું છે વાંચો તો 2 sin t cos t જગ્યા નથી ને અહીંયા જ આવશે. અને નીચે કેટલા છે ભાઈ? 8. તો આ કેટલા થઈ જશે? 1/4. આ વાંચો sin t x. આ વાંચો પ્લસ આ તો ભાઈ અલગ જ વિચાર આવ્યો મને. પર દિવસે યાદ નહોતું, અત્યારે જ યાદ આવી ગયું. सीधा એટલે આ તો હજારો રીતે થાયલા. એ તો જેમે જેટલું ઊંડા ઉતરો ને એટલું તમારું નોલેજ ને ગ્રીપ વધતી જાય. પછી હવે આ રીત તમને કેમ ના શીખવાડી હોય મેં કે કોઈએ? કેમ કે આ બધા ના લાગુ પડે. ઓલું જે ધારીને નોર્મલ રીતે કરતા હતા એ આ તો અત્યારે મારે કેમ સેટ થઈ ગયું? મારું અચાનક જ ધ્યાન ગયું કે આનું જ તો આ છે તો એનું ઇન્ટિગ્રેશન નું સૂત્ર બની ગયું કે જેનું ડેરિવેશન એની એક પાવર. હવે આન્સર ચોપડી વાળો ચેક કરી લઈએ. એ જ આવી ગયો, ચોપડી વાળો આવી ગયો. પણ તમને ખબર છે ને ચોપડી વાળો જવાબ આવે એવું જરૂરી એનો મતલબ એવો નહીં કે તમારો દાખલો ખોટો હોય તો ખોટો હોય જ, પણ એમ સાચું કોઈ ભૂલ ના કરી હોય તો ખોટો નથી. પછી મેં તમને એવું કીધું હતું કે તમે જે જવાબ લાયા હોય એ અને ચોપડી વાળો જવાબ છે ને એના ઉપરથી આના ઉપર કે આના ઉપરથી પહોંચી શકાય. અને અમુક વાર છે ને ના જ પહોંચી શકાય. તમે જે લાયા ને એ I1, બીજું જે લાયા ને અને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ કોન્સ્ટન્ટ જેટલો રહી ગયો. એનો મતલબ તમારો જવાબ ખોટો નથી. પણ તમે એ એડવાન્ટેજ નો યુઝ ક્યારે કરી શકો? પાર્ટ બી માં 2 માર્કર 3 માર્કર અને ત્રણેયમાં આવવાનું છે. પણ એમસીક્યુ માં તમારી પાસે ચોઇસ નથી. એને જે જવાબ કીધો હશે એ તો તમે ટીક શું કરશો? એટલે એમાં તો બધી કોઈક વાર ઊંધું બૂચ વાગી જશે. તમને જે રીત આવડતી હશે એનો જવાબ આવશે એ ત્યાં નહીં હોય તો તમારા જવાબને મચડીને જવાબ મચડીને તમારથી તો બીજી રીત કરવાની. અને હવે તમને બીજી રીતથી બી નહીં આવતો અથવા તમને બીજી રીત તો મેં તમને ગયા લેક્ચરમાં જ સમજાવ્યું કે 4 ઓપ્શનનું ડેરિવેશન કરવાનું અને જે 4 ઓપ્શનનું ડેરિવેશન કરીને જોવાનું કે ડેરિવેશનનો જવાબમાં બોલો જે આવવો જોઈએ. કેમ કે આનું ઇન્ટિગ્રેશન જો આપણે જો ડેરિવેશન કરીએ અને તમે જ્યારે 4 નું ડેરિવેશન કરો ને તે એમ નહીં કરો મળવા. પહેલા એકદમ ધ્યાનથી 4 ઓપ્શન અને તમને જે મોસ્ટ લાઇકલી ઓપ્શન લાગતું હોય ને એવું વિચારીને કરશો ને કોઈ કોમન સેન્સ યુઝ કરીને તો પહેલામાં કે બીજામાં જ આવી જશે. તમે જેવું એનું ડેરિવેશન કરશો ને સીધું આવી જશે. અને અમુક વાર છે ને એ બુદ્ધિવાળી કારગત રીત હોય. અમુક વાર તમને આ રીતે બી લાવતા આવડતું હશે અને તમને આમ જોઈને જ ખબર પડી જશે કે આનું ડેરિવેશન તો તમારે ફટાફટ છે ને દાખલો બાજુ મૂકીને એનું સાઈડમાં જો એનું ડેરિવેશન ઓલો ક્વેશ્ચન તો ઓરિજિનલ રીત બાજુમાં બે ટિક કરો કે આ જવાબ છે. ઓરિજિનલ રીત એની જે બી હોય ક્લિયર છે. તો ભાઈ આ ચલાવો આ રીતે કે ઓલી રીતે ચલાવો? તમે કહો મને તો મેં તો ચલાવી દીધી. ઓલી ડિલીટ મારી દીધી મેં કે રહેવા દીધી. બસ તમે જોઈ લેજો. હજી એક વાર ચલાવી દઉં. આ શું કર્યું મેં ખબર? sin 2t. sin 2t નું સૂત્ર શું છે? તો મારી પાસે sin t તો પણ મારી પાસે તો cos square is equal to તો કે સાહેબ અહીંયા તો cos square માં તમે ડબલ ખૂણામાં ગયા. હવે એ તો sin square નું મારી પાસે કોઈ એટલે હા પણ અહીંયા તો મારે જો t છે દાખલો છે એમાં જોઈએ છે t માં જ મારે cos square is equal to યાર sin square ની જગ્યાએ મેં શું મૂકી દીધું? x square સ્ક્વેર હટાવી દો એટલે રૂટમાં ટપ્પો પડી ગયો. ચલાવો એક વાર કે આવડશે? તો આમાં તો આ જ ઈઝી પડે ભાઈ.
તમારે જે કરવી હોય પછી. ચલો બોલો હજી. હા બોલ. જો મેં એક મિનિટ, ગયા વખતે મેં શું કર્યું તું બોલી દઉં. મેં ગયા લેક્ચરમાં આને 2 વડે ગુણ્યું હતું અને આને 2 વડે, પછી આ sin, પછી મેં t into sin 2t નો આખો લિએટ નો દાખલો ગણ્યો તો, લિએટ વાળો, એટલે પહેલું એમને બીજા, અને એવી રીતે જવાબ લાવ્યો તો. આજે મને સ્ટ્રાઇક થઈ ગઈ કે આનું તો ડેરિવેશન, એટલે મેં 2 વડે ગુણ્યું ને ડાયરેક્ટ ચાલુ પડી ગયું. ક્લિયર? આખું બોલાવતું તો બોલ. હા બોલ ભાઈ. 7.4 question 18. તો અહીંયા જ બોલી દે ને ભાઈ, હું ક્યાં બોલવા જાઉં? આમાં જ ઇન્સર્ટ પેજ કરી દઉં છું. निकाल दो भाई. 7 point question 18. રકમ 5x minus 2 अच्छा सब divided by इजी 1 सब plus 2x. Under root कुछ नहीं 5/2 के बाद भाई -11/3 कर देना है. वो थोड़ा फ्रैक्शनल में है इसलिए गड़बड़ બસ એટલું ઈઝી. તો બધી કેમ ડાઉટમાં છે? આમાં તો કોઈ ટ્વિસ્ટ નહીં લાગતું. બળ ઉપર લાવી દઉં છું, તું ચિંતા ના કર. ચલો કરું છું સ્ટાર્ટ. જ્યારે ઉપરની પાવર નાની હોય અને નીચેનાની પાવર તો મારા રૂલ પ્રમાણે આનું જે તો મૂકી દેવાનું 1 પ્લસ અને આનું ડેરિવેશન થાય 6x + 2 કોઈ ડાઉટ? પછી આપણો જે મલ્ટીપલ હોય, હવે ઉતાવળ ના કરવી, મને વચ્ચે પૂછવું બી નહીં. આનું મલ્ટીપ્લાય એની જોડે કરશો એટલે આવી જશે. હવે આનું મલ્ટીપ્લાય એની જોડે કરું છું, ધ્યાનથી સાંભળજો. ઉતાવળ ના કરી, મને પૂછવું બી નહીં. 5×10/6 માં સાહિલ સર કેટલા ઉમેરે તો -2 આવે? -11/3 તો x ના -2 ના ये तो रटे અને +10/6 6 દુ -12 ને -10 -22 ના અડધા -11/3. बोला ही था मैंने यार. ટપ્પો ના પડે? આ mn કરતા બી અલગ. જો ભાઈ આનું આની જોડે કરું તો 6 5 ઇન્ટુ, પણ હવે કેટલા કરવા છે? -15. તો મેં શું કર્યું? 5 દુ અને નીચે કેટલા છે કે સાહિલ સર પાસે છે 10/6. એમાં સાહિલ સર તો -2. હંમેશા ઉમેરવાનું જ લખવાનું, માઇનસ નું ક્યારે નહીં લખવાનું. શું ઉમેરે તો -2 આવે. પછી આ x ના -2 ના આને ક્યાં લઈ જાઓ? એનો લસા લઈ લો, ઉડતું ઉડાડ દો ને, અહીંયા લખી દો. હવે તમે આનું આની જોડે કરશો એટલે આ આવશે. આનું કરી દઈએ આપણે 5 દુ બાય, એટલે કે 5/10/6 એટલે થાય. અને આ કોણ છે? વાંચો. સરખો છે. 11 માંથી 5 જાય તો -2. ટપ્પો પડી ગયો. શું વિચારવાનું કે સાહિલ સર પાસે જેટલા છે એમાં એ આવી જશે, એનાથી જતું બની જાય. હવે આને ડિવાઈડ કરી દો અને આને બી ડિવાઈડ કરી દો. 5/6 શું આવશે? 6x + 2 પછી 3x² + 2x + 1. આને પતાવી દો. એવું પેપરમાં ના કરાય તો ખાલી અત્યારે 5/6 ના જેનું ડેરિવેશન એની મોડની જરૂર નથી. શીખો થોડું. સ્ક્વેર કોઈ દિવસ એમાં કંઈક પ્લસ ઉમેરો તો प्लस અભી પ્લસ કરો તો પ્લસ, એટલે મોટી જરૂર નહીં. ના ખબર પડે તો મોડ રહેવા દેવાનો, રિસ્ક નહીં લેવાનું. જો દોઢા બનીને ખોટું પડ્યું તો માર પડી જશે. ડાઉટ હોય ને તો પછી શું કરવાનું? રહેવા દેવાનું. મોડ રહેવા દેવાનું. શ્યોર હો તો જ મોડ હટાવજો. ચલો આ થઈ ગયું. શું કે જેનું ડેરિવેશન એની આ પતી ગયું. હવે માઇનસ કેટલા છે બોલો? 11/3. અને લખો લાઈન સર સાઈડમાં અહીંયા લઈ ગણવાનું, બધું બતાવવાનું પેપરમાં. મને શાંતિથી સાંભળવો. આનું રૂટ કાઢો. વચ્ચે વાળાના ભૂલી ગયા છે. ઉતાવળ ના કરો, મને શાંતિથી સાંભળો. આનું રૂટ કાઢવાનું, વચ્ચે વાળાની નિશાની આની ઉપર माइनस અહીંયા જે બી નંબર હોય એને નીચે રાખવાનો. નીચે લખો. આ નંબરનો સ્ક્વેર કરવાનો. -1/3 અને એનો આનું રૂટ કાઢવાનું, વચ્ચે વાળાની આના અહીંયા જે નંબર હોય એની ઉપર આનું સ્ક્વેર. એમાંથી 3 એકા 3 માંથી 1 જાય
મોટાની તો અહીંયા 2/2 નહીં લખવાનું. તો હવે હું અહીંયા શું લખીશ બોલો તો √3x plus 1/√3 whole square plus √2/√. બંને રૂટમાં જતો ભેગા ના લખી. हाँ तो 1 divided by તો હવે મારી પાસે આ સૂત્ર બની ગયું 11/3 1 divided by 1/x² plus a square એનું સૂત્ર છે 1/n plus x by a plus c. જતા નહીં પેપર આપવા હો. ફાટી પડશે સૂત્ર સહેજ બી કાચા હશે તો એક કઈ જવાબ નહીં આવે. થાકી જશો મેન્ટલી ટ્રાય કરી -11/3 1/, લખવાનું નથી આ તો ખાલી તમને અત્યારે સમજ પડે. હા. પેપરમાં નથી લખવાનું. हाँ हाँ 1/a એટલે √2/√3 પછી पर यार x √3x plus આ x લખ્યો by ટપ્પો નહીં પડતો પ્લસ c. 3 ની અંદર કેટલા રૂટ હોય? √3. મને વચ્ચે ના બોલો. હા x નો જે એના વડે ભાગો. હવે √3 ને √3 3 રૂટ. क्या તમે ના સમજે? બધું સમજો છો હું શું કરું છું? પછી એલસીએમ લઈ લો. √3 into √3 3x plus 1 √3 कटते ही जैसे तो कब लगे रहोगे ये तो यार કમ્પ્લીટ દાખલો આ સાચો. તમારો ચોપડી વાળો જવાબ જે બી હોય આ જવાબ છે. हाँ हाँ એને સાદુરૂપી ના લઈ શકે આને સાદુરૂપી નહીં લઈ શકે. હવે એક જણ જવાબ બોલજો ખાલી 5/6 log mod 3x square plus 2x plus 1 minus 11/6 ઉભો રે મને અહીંયા tan inverse ઉભો રે બોલ મેં સાંભળ્યું જ નહીં. हमारा तो नहीं divided by 3√2 tan inverse bracket 3x plus 1 upon √2 plus c. એ તો પરફેક્ટ આવી ગયું. દાખલો પૂરો. ત્રીસી બૂમ પાડીને બોલ્યો સાંભળ્યું ને તમે? હા. શું બોલ્યો તો? हाइड्रोक्लोरिक થેન્ક યુ. x નો જે કોએફિશિયન્ટ હોય એ ભાગવાનું ભૂલવાનું નહીં. તમે સમજો છો હું શું કરું છું કે સૂત્ર લખ્યું એમાં વેલ્યુ ભરી પ્રોપર કરીને આપ્યું તમને મેં. તમે પેપરમાં એવું ના કરી શકો કે આ પતાઈ દઉં. તમને આનું ઇન્ટિગ્રેશન પહેલા સ્ટેપ થી આવડતું હોય તો તમારે આને શું કરવું પડે? છેક સુધી ખેંચવું પડે. પણ બધી મોટાભાગની એમસીક્યુ વાળી એક્ઝામ છે તેમાં શું ખેંચવાનું? એમાં તો જ્યારથી ખબર પડી જાય કે આનું ડેરિવેશન હા છે પાન લખવા બી શું કરવા દેવાનું? તમારા રફ માટે લોકો વાત અલગ છે ડાયરેક્ટ આ કે ખાલી પાછળના ભાગમાં જ બતાવવાનું. પણ જે પાર્ટ બી વાળી એક્ઝામ હોય એમાં તમે એકવાર ઇન્ટિગ્રેશન કરો ને ત્યારે પછી બધાનું એકમાં પતે ને એવું કરવાનું. ત્યાં સુધી એને શું કરતા જવાનું? એઝ ઇટ ઇઝ. ભલે તમને ખબર પડી ગઈ હોય કે એનું ઇન્ટિગ્રેશન શું છે. ચલો હજી એક મિનિટ. આ દાખલો મેં આજે આવી રીતે બી પૂછ્યો હોઈ શક્યો. બતાવી દઉં અમને એટલે હું ગણીશ નહીં હવે આખો સેમ દાખલો. ઉપર શું લખી હતી રકમ જુઓ તો મેં આજે આવું કરી નાખ્યું હશે અને બાજુમાં શું કરી નાખ્યું હશે? ચલાવી દીધું પરમ દિવસે. અને મેં તમને એ કહી દીધું કે આ બધું કોર્સ કટિંગ માર્ક છે પણ નીકળેલું નથી. જેટલા દાખલા મેં તમને ઉપર નીચે શીખવાડ્યા છે ને એ આજુબાજુમાં કરતા પરમ દિવસે શીખવાડી દીધું મેં. આવડવી જોઈએ રીત. सिखाया था मैंने મેથડ એવી જ થશે પણ સૂત્ર બધા જે 1/n ના હતા ને એ બધા ઉપર ના થઈ જશે. ને હમણાં ડેરિવેશન ઉપર હતું કે નહીં? हाँ આગલા बाजू ભાગમાં નીચે ના बाजू बाजू में आई जैसे આગલા ભાગમાં શું હતું? ડેરિવેશન ઉપર હતું. એની જગ્યાએ શું થશે? बाजू એટલે એક પાવર વધી જશે. હા. અને ઓલું 1/x² plus એની જગ્યાએ ખાલી x². તેનું સૂત્ર છે log mod x plus j. એવું છે ને સૂત્ર? क्या सुन एक सेकंड x/2 j અને પ્લસ અચળ/2 પછી log mod x plus j. प्लस હું જે બોલ્યો ને એ હોય જ પણ એ ક્યાં હોય ખબર છે? 1/n નું જે સૂત્ર છે ને એ હોય જ આગળ x/2 જે હોય તે એવું હોય. સમજો તમારી વાત? ઓકે. तो थोड़ा थोड़ा ના સમજતા હો તો પેપરમાં નહીં આવડે કે ગણી દઉં ફટાફટ તમને એકવાર ना नहीं આવડશે ને? ઓકે. ડાઉટ પૂછો ને તો ભાઈ નવી મેથડ ચાલુ કરો. ना उभा रहो રહેવાનું હોય અહીંયા તમારા દાખલા તરીકે करतो करतो नहीं भाई डाउट नहीं नहीं मैं कर 7.2
under root x plus 2. શું X multiply. X bracket under root. આટલું જ? નંબર છે સર. બે ભાઈ એક જણ પ્રોપર કંઈક તો બોલો, તમે સમજાવો નહીં મને. X બોલ ને. bracket under root x plus 2. તો આ શું રહ્યો? જો અહીંયા લે આપી આલ કે તો કે આવડશે તો આ પાડી એનો ડાઉટ પૂછો છો. કઈ નહીં ચલાવી દઉં. જો અહીંયા હે હે આ જ દાખલો છે તો સારું ઉપરથી તમને એકવાર સમજાવી દઉં. તો આ તો જો કે બહુ બકવું થશે. આના લેવલ કરતા તો આમાં બે લાઈનમાં જવાબ આવી જશે. આ તો પેલા જો અહીંયા મેં તમને સ્પષ્ટ શીખવાડ્યું છે કે આના કરતા આની પાવર જો ઓછી હોય ઓછી હોય. તો ડિવાઈડ કરો, સોરી આનો, અને જો આની પાવર અને આની પાવર તો આને આ 2 મિનિટ માટે પહેલા આમ કરી નાખું જો એટલે આને ઉપર લખી દેવાનું. આ બંનેની પાવર સેમ છે ને તો આ બેટ ધોઈને મૂકી બેટ તો મૂકી દેવાનું. -2 આ યાર. પછી શું કરવાનું? અલગ અલગ હા તો કરો. અહીંયા ધ્યાન આપો, ચોપડાના પાના પછી ફેરવજો. આજ અહીંયા લખી દો. +2 હા બેટા કોના પડ્યો? પડ્યો. આનું ટોટલ પાછું આ થવું જોઈએ. થઈ ગયો દાખલો પૂરો. આનો મલ્ટીપ્લાય, આનો મલ્ટીપ્લાય, ઇન્ટિગ્રેશન તો હજી ચાલુ જ નહીં કર્યું હો. અને આખાની બહાર હજી ઇન્ટિગ્રેશન નહીં કરતો. સરખો આધાર, આની કેટલી પાવર છે અને આની માઇનસ. પછી બે પહેલા આને આની જોડે ગોળ્યું, પછી આને આની હા જોડે. યાર. બે અલગ દાખલા કર્યા જેમ આમાં કરીએ છીએ. હમ બસ હવે શું કે મારી જરૂર છે જેનું ઇન્ટિગ્રેશન હોય 5/2 બેંક વધારવાની. આનો બોલો પતિ ગયો દાખલો ભાઈ. જવાબ ચેક કરી લે. 2/5 ફલાણો, 4/2 ઢીકણું પ્લસ c. બે માસ્ટર નિયમો છે બધા. તમે જો માની જાવ તો એકવાર દિલથી લખી નાખો. બાકી માસ્ટર નિયમો છે કે ભાઈ જ્યારે બેની પાવર તારે બેઠું અહીંયા લાવો કે પછી ઉપર નીચે બી હોઈ શકે. મેં તો કહી દીધું છે, બધા કે છે કોર્સ કટિંગમાં છે પણ છે નહીં. જો અહીંયા જ આવી ગયો. જો આ હોત ને તો આને અહીંયા ના મૂકે ડેરિવેશન, પણ આ તો બે સેમ છે તો પછી એને જ મૂકી દેવું. હવે તમે +2 મૂકો છો તો પછી તમારે અલ્ટિમેટલી તો x થવું જોઈએ. તો જેમ છે એમ જ. પછી આના લગન આની એવું તો કરો તમે અલગ અલગ. ઓલામાં આમ અલગ કરો છો, આમાં બાજુ બાજુમાં આવે. આના બી લગન આની જોડે અને આના બી તો કરી દીધા બે દાખલા અલગ અલગ. પછી જેની જેટલી પાવર નહીં વધારી દેવાનું. મેં ગોખી નાખવાનું કીધું છે કે 1/2 હોય તો 3/2, 3/2 હોય તો 5/2 હોય તો 7/2. આપણે ક્યાં ગણવાનું રહેવાનું? બહુ અને અપન નો અપન, અપન નો અપન. હવે આ જવાબ તમને આજના પેપરમાં આપી દીધો હશે. આજે લગભગ ભૂલી ગયું છું આવું પૂછવાનું. શું તો આનો જવાબ થાય ખબર છે ને? આને p કહેશે. તો આ p બરાબર, પછી q બરાબર, પછી એ લોકો કહેશે કે p માઈનસ, તો p ની વેલ્યુ કેટલી છે? માઈનસ q ની વેલ્યુ કેટલી છે? -4/3. માઈનસ માઈનસ 2 તરી 5 6 5 તરી 26 ને 6 p - q 32/15. બોર્ડ ને બહુ જ ગમે છે હું પૂછું. બહુ જ. શું થયું? ક્યાં તો 20 છે તો 26 ટપ્પો પડી ગયું. એનથી છે ને સારું બી છે હો. એનથી તમને જવાબ જોઈને આઈડિયા આવી જાય કે આ જવાબ સાચો છે ઉઠે નહીં. જવાબ આપી તો એનથી તમને આઈડિયા આવી જાય કે મારે આમાં કયો ફોર્મ્યુલા યુઝ કરવાનો. કયું સૂત્ર. એટલે અમુક વાર દાખલો ના આવડતો હોય, બાજુ જવાબ જો આપી દીધો હોય ને તો એના આધારે જજમેન્ટ આવી જાય કે કરવાનું શું છે. હા હવે તમે સમજો કે બાજુમાં લોગ બોર્ડ નીચે વાળું જુઓ તો તમને તરત ખબર પડી જાય કે ગમે એમ કરીને આનું ડેરિવેશન મારે લાવવું પડશે કેમ કે આમાં જવાબ મેં એવું આપ્યું છે. હા એ ક્લિયર છે? ચલો હજી આ ચલાવી દો જોડે જોડે આવી. વસ્તી રાખો. 2 મિનિટ લાગશે, ચલાવી દો. આ રીતે બે ચલાવી દે. જો આ x + 2 અને એ આપણને પૂછતો નહીં કહે છે ભાઈ. બહુ બતાવે. બધા મારી હામું જોજો કરો. આની અંદર કેટલા રૂટ હોય? 2 ઉડી ગયું. અને જેની જેટલી પાવર હોય આ 1/2 છે. લખનો પતી ગયું. 2 ના સાઈડ ના પાડે છે તો જો ઉપર લઈ ગયો. હવે આનું તો પતી ગયું છે, આનું જ બાકી છે.
અને જેની જેટલી પાવર હોય -1/2 માં એક વધારશો +1/2 અને નીચે પણ 1 પ્લસ c. આ શું થઈ ગયું? 2 દુ પાવર રૂટમાં. ના સમજ પડી? તો જવાબ આવ્યો 2/x+2 ની માઈનસ રૂટમાં, કેમ કે પાવર હતી એટલે શેમાં લખી શકાય? પ્લસ તો એ બી બતાવી દીધું. હું એમ જ તો કહું છું, જે દાખલો ઉપર નીચે થાય ને ખાલી ફોર્મ્યુલા અલગ આવે. भाई ये पानी दे इसको, ये सच्ची पानी दे इसको. सचिन બસ જે આવે એને तीन आ जा रहे तो ઇન્વર્સ વાળાનું ડેરિવેશન પહેલા એને તમારે, હવે આનું ડેરિવેશન, t નું ડેરિવેશન, x is equal to sin 10. આ t અને આ શું છે ભાઈ? x છે ને હે? t ના શું? ચલો ક્યાં બોલો કર રહે? 10t. x નું ડેરિવેશન 10t નું t નું by dx અહીંયા. આ બધું x તૈયાર છે, tan t tan ઇન્વર્સ x તૈયાર છે. t બોલો t t આ થઈ જશે u dx 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 ને મૂકો નો અને dx ની વેલ્યુ sin square t તો આખું આ જોડે રાખીએ. કયો દાખલો હમણાં મેં sin cos નો ના ચાલે? છે. એમાં sin નું ડેરિવેશન બાજુમાં હતું, tan નું ડેરિવેશન ક્લિયર લગાડું. log નથી, ઇન્વર્સ નથી, એલ્જેબ્રિક 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 એટલે વેરીએબલ x હોય, y હોય, t હોય. પછી શું આવે આગળ? l i a, પછી t, ટ્રિગ્નોમેટ્રી, પછી આ એટલે v, અને લાસ્ટમાં એક્સપોનેન્શિયલ. દુનિયામાં બે જ જાતના છે. આની ઓલી ટેકનિક કીધી હતી. ભાઈ સાંભળો, હું શું કહેવા માંગુ છું. આ દાખલો પતી જાય એટલે આની ટેકનિક વિશે મારે ડીપમાં ચોખવટ કરવી છે. ના નહીં લખ ને તો પેપરમાં જઈને શું લખીશ? સાંભળો, બેયની ટેકનિક મારે અત્યારે કહેવાની છે. એકવાર રિપીટ કરી દઉં. આ અત્યારે મને યાદ કરાવજો. ચલો કરું છું સ્ટાર્ટ. હવે આ લિગેન્ડ પ્રમાણે યુવી નક્કી કરી લીધું. હવે લગાડીએ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. નિયમ શું છે? પહેલું બીજાનું integration. આ બધું તો હું લખીશ નહીં હું ફ્યુચરમાં. future તો અત્યારે તમે ડાઉટ પૂછો છે એટલે હું તો ડાયરેક્ટ આનું ડેરિવેશન એની તો એનું ઇન્ટિગ્રેશન પાવર વધી જાય એટલે tan square t by 2 સીધું જ લખો. માઈનસ પહેલાનું એટલે d by 2, બીજાનું અને આખાનું integration. ચલો t ના જેનું ડેરિવેશન એની એક પાવર વધે એટલે આ થઈ જશે આ પતી ગયું. જોયું t નું t થી 1 નું આની જોડે કરું એટલે આ જાય. હા અને જેનું ડેરિવેશન એની હા તું ક્યાં લઈ જવું? કે ઇન્ટિગ્રેશન કરતા પહેલા dt. હવે સાઈ સરે કીધું છે કે tan સ્ક્વેર અને cot સ્ક્વેર નું તો જ્યારે બી tan સ્ક્વેર આવે અને cot સ્ક્વેર આવે તો cos x સ્ક્વેર એમના પેપરમાં આવશે, રિયલમાં આવશે. ચલો tan સ્ક્વેર અને cot સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન છે જ નહીં. તો તમારે આ બે કરવું પડે. પહેલા 10મા ધોરણનું જે સૂત્ર છે. હવે હું આનું ઇન્ટિગ્રેશન નહીં કરું. તો ચલો જવાબ આવી ગયો. લાસ્ટ સ્ટેપ આ t નું tan સ્ક્વેર t નું by 2. ચલો માઈનસ કેટલા છે ભાઈ? 1/2. અને કોનું કરું ભાઈ? જો tan નું વિકલન તો sec સ્ક્વેર નું tan t. પછી હજી નહીં પત્યું. આ -1/2 હવે આને આપો તો થઈ જશે +1/2. જો ભાઈ આ માઈનસ પ્લસ અને હવે કોનું કરવાનું? 1 નું બોલો પ્લસ જવાબ. હવે આ જવાબમાં બધું રિપ્લેસ. ચલો t રેડી છે by 2 ના tan સ્ક્વેર t રેડી છે. tan સ્ક્વેર t એટલે ડાઉટ તો રોકજો.
માઇનસ tan t રેડી છે, 1/2 t રેડી છે, બસ પતી ગયો દાખલો. પ્લસ કેટલો કમ્પેર જોઈને ચોપડી ગયો. નોર્મલ ડેરિવેશન પણ હા થાય બેન. યાર. ચલો અહીંયા ધ્યાન બધાનું વાર લાગશે ભાઈઓ, મિનિમમ અડધો કલાક. આ બધું ડિલીટ મારી દઉં. આખો ક્લાસ ધ્યાન બરોબર આપજો. એકદમ ઈઝી છે. સીધો આન્સર આવે પાર્ટ એ હોય કે પાર્ટ બી હોય, બે માં એક જ દે, એક લાઈનમાં જવાબ. ટીક કરવા વાળી એક્ઝામ હોય કે ટીક કરવા વાળી. હવે જો ધ્યાનથી સાંભળજો. e⁻x હોય, રકમ હોય, વચ્ચે પ્લસ હોય, બાજુમાં એનું e⁻f of x. આ પહેલું સૂત્ર. હા એટલે છે બરાબર છે. બધું શીખજો. આ તો સખત આઈએમપી મેથડ છે. મેં લખ્યું જશે, પૂછાશે. જેમ જો પૂછાશે કોક મેથડ ચાલ જોઈ લો અહીંયા. મોસ્ટ આઈએમપી મોસ્ટ હોય એટલા બોર્ડના પેપરમાં હોય જ. e⁻x હોય, ક્વેશ્ચન હોય, બાજુમાં ડેરિવેશન હોય, તો e⁻x પોતે પ્લસ c. આ બધા મેં ધનાધન ચલાયા છે. અત્યારે આવા 3-4 હશે પેપરમાં. હવે સાંભળો, આ રીત ક્યારે વાપરવાની? બધા જ દાખલામાં. પણ જો બોર્ડના પેપરમાં તમારો દાખલો ની જોડે ઇન્ટુ માં sin x કે cos x તો આ રીત કોઈ દિવસ ના હોય, કોઈ દિવસ નહીં કોઈ દિવસ ના હોય. તો તો પછી આની બે રીત છે જે હું તમને ગણીને બતાવું. લખું જો અહીંયા, ધ્યાન અહીંયા બધાનું. મને થોડોક ટાઈમ જોઈશે તમારો અને ધ્યાન બી જોઈશે. આની પહેલી રીત તમે જે વાંચીને આયા છો, e⁻x a² + b². નહીં વાંચ્યું તો ખાસ ધ્યાન રાખજો, નહીં વાંચ્યું તો ખાસ ધ્યાન રાખજો. આ તો સારું પૂછી લીધું. પેપરમાં શું કરે તમને? અચ્છા પૂછેલું છે તમને તપાઈ ના પડે, તમે કોઈ બોલાવે જ બી નહીં કેન્સલ કરવા માટે કે આ નહીં ચલાવ્યું. અચ્છા અહીંયા ધ્યાન બધાનું. આ રીત ક્યારે લાગુ પડે? બધામાં. પણ આ રીત ક્યારે લાગુ ના પડે? જ્યારે e⁻x જોડે મલ્ટીપ્લાયમાં. તો જો આ તો મલ્ટીપ્લાયમાં sin x cos x છે, એટલે આના લાગુ ના પડે. તો આની બે રીત. કોની? e⁻ જોડે sin કે cos ઇન્ટુ માં હોય. પહેલી રીત જે તમારી ચોપડી વાળી છે. પહેલું સૂત્ર છે e⁻x a² + sin વાળા દાખલામાં sin x આગળ, cos x પાછળ. અને જો આ દાખલામાં cos હોય તો તો cos cos x આગળ. પાછળ જો દાખલામાં cos હોય તો વચ્ચે, અને પ્લસ જો દાખલામાં sin હોય તો વચ્ચે તો વચ્ચે. માઇનસ અહીંયા a અહીંયા b. હવે કે સાહેબ મને આ a b ક્યાંથી લાયા તમે? તો બધું જ સૂત્રમાં આપ્યું છે. a એટલે x ની આગળ વાળું અને b એટલે x ની આગળ વાળું. અહીંયા જે x ની આગળ છે એ તમારો a, અને અહીંયા x નો જે કોએફિશિયન્ટ છે એ b. હવે આ બધું આમાં ભરી દો. e⁻x a² + અત્યારે બતાવજો પહેલો સમજે ને એટલે પછી ડાયરેક્ટ કરીશ. a એટલે અને b એટલે પ્લસ. જવાબ શું જવાબ આવ્યો? e⁻2x / 2 sin x - cos x + c. અચ્છા ડાયરેક્ટ sin હોય તો બી આ સૂત્ર, cos હોય ફરક શું પડે? sin હોય તો sin આગળ, જો બોર્ડમાં cos હોય, sin હોય. a કોને કહેવાય? x અહીંયા e ની માં x ની આગળ. b કોને કહેવાય? અહીંયા sin sin અને cos ની આગળ. બરાબર. આ પહેલો રસ્તો that is given in textbook and every material. કોઈ દિવસ ઓપ્શનમાં આ જવાબ આપવાના ચાન્સ બિલકુલ લિમિટેડ છે. લિમિટ ઓપ્શનમાં પાર્ટ બી વાળી જે રીત પૂછશે એમાં આ જ જવાબ હશે. અત્યારે તમે ચોપડીમાં જશો ને તો આ જવાબ હશે. પણ ઓપ્શન વાળામાં જ્યારે આવા દાખલા ત્યારે આના બિલકુલ લિમિટેડ ચાન્સ કે આ ઓપ્શન આપશે. અને આને તમે મથીને જે ઓપ્શન આપ્યું છે લાવી બી ના શકો, ખુદ ના લઈ શકો. તમે શું લઈ શકો? તો પછી આનું બીજું સૂત્ર જે બુકમાં નથી. હા, નિર્મલના ચોપડો કે એવું તમે એક્સ્ટ્રા વાંચતા હો તો મળ્યું હશે. ધ્યાન આપજો. અહીંયા સાંભળજો. e⁻x બધું લખી જજો અંદર. √a² + નવું લાવ્યો જો. sin વાળા દાખલામાં sin, cos વાળામાં દાખલામાં cos, bx + k - α, where alpha is equal to tan inverse b by. આ મોડે કરેલું હોવું જોઈએ. તો કે સાહેબ તમે લખી તો દીધું સૂત્ર, મારે આને યુઝ
તો હવે આ દાખલામાં હું આ સૂત્ર લગાડું છું, કરું છું સ્ટાર્ટ. e રેઝ ટુ શું છે વાંચો તો ax એટલે 2x. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો મેં હમણાં જ કર્યું. તો હજી શું દાખલો છે? sin. bx એટલે ક્વેશ્ચન શું છે જુઓ તો, એટલે આખું 1x, આ તો લખો 1x જેમ છે એમ જ. માઇનસ પહેલા લખો sin x, ભૂલમાં લખી દીધું. માઇનસ k કેમ નહીં લખતો, એની જોડે આગળ નહીં, એટલે માઇનસ આલ્ફા કેવી રીતે મળે? tan inverse b by a. b by b કેટલો છે? 1/2. અને by a કેટલો છે? 2. 1/2 10 ની વેલ્યુ હોય? હા, અહીંયા 1/2 ની જગ્યાએ ખાલી 1 और pi by 4, તો એક સ્ટેપ હજી આગળ છે. हाँ. તો આ જવાબ શું જવાબ આવે? e raised to 2x upon √5 બ્રેકેટમાં sin x minus tan inverse 1/2 plus c. હજી ગણીને બતાવો, અહીંયા ધ્યાન આપજો. આ બી એક દાખલો છે, પણ આના માટે પેજ જોઈશે મને. તું મને ટાઈમ આપ ભાઈ, ખાલી અહીંયા જોતો જા. e raised to 3x cos 2x આ દાખલો છે. તો પહેલા શું કરીશ? e raised to upon cos વાળા દાખલામાં cos વાળા દાખલામાં cos આગળ sin પાછળ, અહીંયા શું મૂકવાનું? અહીંયા શું મૂકવાનું? સાદુરૂપ આપી દો. e raised to 3 નો સ્ક્વેર આખું એઝ ઇટ ઇઝ. આ ચોપડી વાળો રસ્તો. બીજો રસ્તો સૂત્ર યાદ છે ને તમને? e raised to x by under a square plus b square sin હતું cos bx plus k minus alpha tan inverse લગાડો e raised to ax alpha is equal to tan inverse upon under root cos વાળો દાખલો બેઠો માઇનસ tan inverse b by a ને b શું છે 2/3 પ્લસ વધી ગયો જવાબ. પણ 50% દાખલામાં અહીંયા છે ને એવી વેલ્યુ આવશે જે 10 ના ટેબલમાં 10 માં હતી. તો પછી નેક્સ્ટ સ્ટેપ, જે દાખલામાં અહીંયા tan inverse √3 આવે તો 10 માં √3 ક્યારે હોય? 60. તો અહીંયા pi by 3 લખો. પછી જ્યારે અહીંયા 1/√3 આવે 30, તો અહીંયા pi by 6. પછી 1 આવે તો અહીંયા આ બધું હટી જાય pi by 4, pi by 6, pi by 3 આવી જાય. બોલો આવડે કે ના આવડે? ઓપ્શનમાં આ જ રીત હશે મોટા ભાગે. ફિક્સ છે. પાર્ટ બી માં મોટા ભાગે આ જવાબ હશે. મોટા ભાગ એટલે કોક વાર ઓલો હોઈ શકે હો. અને ઓપ્શન વાળા મેથડમાં આ જવાબ હશે, કોક વાર આ બી હોઈ શકે. ટપ્પો પડ્યો. ઓલી ટેકનિક બી શીખવાડ દઉં એટલે કમ્પ્લીટ 7.6 બધી જાય. આ બહુ આઈએમપી છે હો. તમે ગણીને આવ્યા છો? આવી ગયો છે ને જવાબ? મેં કદાચ પૂછ્યો બી હશે આજે. ટેકનિક સાંભળી લો. અહીંયા ધ્યાન બધા. જો ભાઈ, આનો લીડ તમારે લગાડીને યુવી વાળો દાખલો. પણ હવે આ દાખલામાં શું પ્રોબ્લેમ છે? તમે યુવી લગાડશો ને એટલે પાછું યુવી આવશે. અને આજે તો મેં એવા બી પૂછ્યા છે, અથવા આવતા પેપરમાં પૂછીશ, કે જેમાં યુવી પાછું આવે ને 3 વાર તો ચોપડીમાં જ છે દાખલો. યુવી આવે પછી તમે એને સોલ્વ કરવા જાઓ ને પછી પાછું ત્રીજું. હવે આ તમારે એમસીક્યુમાં 3 વાર યુવી થોડી કરવા રહેવા. તો શું કરવાનું? આની ટેકનિક સાંભળજો, એકદમ પ્રોપર સાંભળજો. 2 જણની બતાવું છું. એક x2 અને આ e raised to x છે ને એની જગ્યાએ a એટલે કોઈ બી નંબર, એટલે પેપરમાં કોઈ બી નંબર આવશે. તો મેં એવું કીધું હતું કે પહેલા આ જે હોય ને એને કોમન કાઢી લેવાનું. કાઢી લીધું. પછી બ્રેકેટ કરવાનું. કરી દીધો. પછી આ જે હોય ને એનું ડેરિવેશન જ્યાં સુધી ત્યાં સુધી તો આનું x2 એનું ડેરિવેશન 0 આવી એટલે છોડ દેવો. પહેલા પ્લસ પછી સાંભળજો રિયલ રીત. log e base a કેટલો છે? પછી log e base a નો સ્ક્વેર ના થાય 25 અને log e base a નો એટલે 5 એટલે
એ તો 5 નો સ્ક્વેર થોડી છે, log 5 નો સ્ક્વેર છે આખાનો. ના થાય 25 હાથ જવાબ. અહીંયા ધ્યાન આપો ટેકનિકમાં 5x. એટલે જે બી નંબર આપ્યો હોય પેપરમાં, આ શું છે અને આ શું છે એ પોતે બહાર મૂકી દેવાનું. બાજુવાળાનું ડેરિવેશન જ્યાં સુધી ત્યાં સુધી કરતા જવાનું, ત્યાં સુધી કરતા જવાનું. પછી પહેલા, પછી 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 આમાં તમારે 3 વાર યુવી કરવું પડે. આ જ જવાબ આવશે. તો કે સાહેબ તમે કાલે આવું નહોતું કીધું. મેં કાલે આવું જ કીધું હતું, જો કરીને બતાવું. પણ કાલે નાની વાત નહોતી કરીને એટલે ઉતાવળ હતી. એટલે x² પછી બોલો 2x + 2 0. ક્લિયર છે ને બધાને? પહેલા પ્લસ પછી હવે log e બેઝ બોલો log e બેઝ એ કેટલો છે અહીંયા જુઓ. અરે આ એ કેટલો છે? આ એ 5 હતો, આમાં એ કેટલો છે? તો 1 કેમ? પછી લખો. હા બોલો log પછી log એટલે કાલે મેં અહીંયા નીચે વાળું નહોતું લખ્યું કેમ કે log e બેઝ હતો અને log e બેઝ e નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 ને 1 નો ક્યુબ. એટલે e વાળામાં આપણે નીચે વાળું કોઈ દિવસ નહીં લખતા. એટલે મેં તમને ટેકનિક કાલે આવી કીધી હતી e⁻x પછી તો e વાળામાં નીચે વિચારતા જ નહીં, પણ રિયલમાં છે. હો રિયલમાં છે. એટલે તો બીકોઝ ઓફ ઉપર નીચે સેમ હોય ને એ અને 1 ની ગમે પાવર કરો એટલે નહોતા લખતા, પણ આમાં લખવી પડે. તો બધું યાદ રાખવું પડે, બધું શબ્દોમાં. આ ટેકનિક પછી ઓલી ક્યાં ગઈ? e⁻sin x નો આ રસ્તો, e⁻sin x નો આ રસ્તો, બધું આ ગણાઈ દઉં ભાઈ. કયો હજી એક ચલાવો આવો કે તમારે મેં ચોપડીમાં આવો દાખલો કાઢો તો e⁻x વાળો જો ઉદાહરણમાં ડાયરેક્ટ જવાબ લઈ દઉં. તેરી બોલ સાચું છે બેટા? 10 theta. ચેપ્ટર 2 નો 10 theta, હા એ તો ખબર પડી. ચેપ્ટર 2 માં આવો હોલસેલમાં ચલાવે યાર x ની જગ્યાએ એવી વસ્તુ મૂકવાની કે 11 સાઈઝ 11 સાઈઝ નું સૂત્ર બની જાય. ચેપ્ટર 2 નો આખો દાખલો ગણવાનો. એનો જે એનો 5મા ચેપ્ટરમાં વિકલન કરતા હતા ઇન્ટિગ્રેશન કરવાનું. આખું ચેપ્ટર 2 આવડવું જોઈએ. ચેપ્ટર 2 ના બેઠા દાખલા છે આ બધા. x ની જગ્યાએ 10 બે ઉભો તો લખવા તો દે. જ્યાદા રહી લખી દઉં છું x = થીટા બી ગોતી દઉં આમાંથી. તેને આ બાજુ મૂકી દઉં. इसको ज्यादा હવે है. કોઈને એમ થાય કે x = 10 ક્યાંથી લાયા? 11 માનું સૂત્ર છે sin ઇન્વર્સ ના sin inverse sin 2 શું બની ગયું? 2t અને નીચે શું બની ગયું? આ પોતે સૂત્ર છે sin 2t sin sin કટ થઈ જશે 2t sin 2 એટલે 2 થીટા એટલે અત્યારે 2 કોણ tan આવશે? inverse x t. તો હવે sin ઇન્વર્સ sin કટ શું બચ્યું? 2t t. t એટલે કોણ બોલો? tan inverse x એ થીટા લખી દો tan inverse x પેજ નવું જ લઈ લો. એ મજા નહીં આવે. ચાલે જો અહીંયા જો sin ઇન્વર્સ ના 2x ઇન્ટિગ્રેશન બાજુમાં આમાં dx x બરાબર tan ચાલુ રાખો ઇમ્પ્લાઇઝ કરીને theta tan inverse x ઓકે. હવે તમે વિકલન નહીં કરવાનું હો. હે ના તમે સમજ્યા નહીં. આદેશ નથી દાતા તમે. બધા દાખલા શું કરું છું જ્યારે ધારું છું તો પહેલા આ તો હું પહેલા બીજું ચેપ્ટર ચલાવું છું. ઇન્ટિગ્રેશન તો હજી મેં ચાલુ જ નહીં કર્યું. ચલો અહીંયા sin ઇન્વર્સ ના આ શું બની જશે? એટલે લખું છું 2 tan theta upon પછી ઇન્ટિગ્રેશન બધું જેમ જેમ sin ઇન્વર્સ ના dx ના આનું સૂત્ર બોલો. પછી હવે sin inverse sin cut 2 theta 2 tan inverse theta x ક્યાંય હશે 2 tan inverse tan inverse डेरिवेशन कर दिया अभी तो અને આનું ઇન્ટિગ્રેશન મેં ક્યારે ચલાવ્યું? परम दिवसे જો બતાવું આ પેજમાં મળી જશે. મોસ્ટ ટાઈમ पे આપ્યું મેં એક ચલાવ્યું જો याद रट्टो मार लेना ઉપર જે પાકું યાદ છે हाँ से याद तो यार आ चला नहीं यार યાર રિયલ માં ચલાવ્યું મેં. આ રહ્યો જવાબ જોઈ લો. 1 2 ને 3 લાય. મેં તમને કહીને એમ તો ગયો કે 9 ના ઇન્ટિગ્રેશન
મોઢે મોઢે કરી દેજો. મોઢે કરી દેજો. તમે બધા ઇન્વર્સ વાળાના ડેરિવેશન ગોખેલા છે. બધા જ ઇન્વર્સના ઇન્ટિગ્રેશન જ્યારે પેપરમાં જરૂર તો તમારે બાજુમાં અને ગોતી દેવાનું. મેં લોગિક્સ નું ગોખવડાયું હો તમને. આ મોસ્ટ ટાઈમ બીજા બધું આ બધું ચોપડો બનાવો. તમે ચોપડો બનાવો ને તો ફેંકાઈ જશો કે બધું ગોખી ગોખીને. લોગિક્સ નો જો દાખલો એ ગણ્યો મેં મોસ્ટ ટાઈમ બી આપીને તમને સૂત્ર કાયમ માટે ગોખાઈ દીધું મેં. x log x minus log x નું ઇન્ટિગ્રેશન થાય x log x minus x plus c. અને આનું ઇન્ટિગ્રેશન x tan inverse x minus 1/2 log નીચે વાળું plus c. એટલે ગોખવાના છે. તો ચલાવી દઉં અત્યારે. ચલાઈ 2 મિનિટ લાગશે. ચલાઈ દઉં. ચલો બાજુમાં શું લઈ લઉં? 1 લગાડો લિયટ log લિયટ નથી ઇન્વર્સ. તો આ મારા માટે u v બની ગયું ઉભી. તું બધાની બહાર જો. લગાડો જો હવે. પહેલું ડાયરેક્ટ કરીશું. બીજાનું ઇન્ટિગ્રેશન x હા અરે હા ભાઈ હા માઈનસ પહેલાનું tan inverse ડેરિવેશન. બીજાનું આખાનું વર્ગ integration. હવે જો 1 નું 0 x સ્ક્વેર નું તો અહીંયા x છે એટલે શું કરવું? છેલ્લું સ્ટેપ 2 ના 2 નો 2 x tan inverse x ના 1/2 ના 2 2 જેનું ડેરિવેશન એની નીચે વાળું મોડ ના આવે. મોડ ના આવે. હા ઓકે હવે 2 આપી દો અને 2 into 2x tan inverse x. આ 2 આ 2 પતી ગયું આખું. જો એક જબરજસ્ત લોચો ના માર દેતા પેપરમાં. બોલો 7મું ચેપ્ટર જે હું આ ચલાવું છું એમાં હું જ્યારે બી ધારું છું ને ડેરિવેશન કરું છું. પણ તમે સમજો મેં તો આ 7મું ચેપ્ટર તો મેં અહીંથી ચાલુ કર્યું. તો અને એવું લાગે તો ઇન્ટિગ્રેશન ની સાઈન જ ના કરતા પહેલા આનો ચેપ્ટર 2 નો જે દાખલો છે ને એ સાઈડમાં ગણી નાખજો. અને એનો જે નહીં તો તમે ભૂલમાં કોક વાર શું કરી દેશો ખબર છે? ડેરિવેશન કરી દેશો તો પાછું નવી દુનિયામાં પહોંચી જશો. આ આદેશ નથી ધાર્યો મેં. આદેશ તો કોનું જે સૂત્ર ના હોય એને સૂત્રમાં આ તો રેડીમેડ પોતે જ સૂત્ર છે. ખાલી તમારે એટલું વિચારવાનું છે કે x ની જગ્યાએ હું તો એ સૂત્ર બની જાય. tan inverse x log x આ બધું હું ચલાવી ગયો. એમના ના હોય જો તમને ખબર હોવી જોઈએ કે મેં કઈ વસ્તુની ટેકનિક આપી છે. log x ની ટેકનિક, tan inverse x ની ટેકનિક, x square into x square નહીં કોઈ બી e raised to x ની બાજુ વાળું હોય એની ટેકનિક. પછી a raised to x હોય એની બાજુમાં ટેકનિક. પછી e raised to x ની બાજુમાં sin x અથવા તો એના બે raised to પછી e raised to x બાજુમાં વચ્ચે રકમ પછી વચ્ચે બાજુમાં ડેરિવેશન. આ બધું ક્લિયર હોવું જોઈએ. આટલું રાખવું ને તો તમે ખોઈ દેશો પેપરમાં. બરાબર. હવે આ બધું તમે એકવાર ધ્યાનથી જોઈ લો. બધું થાય એમનો પેપર ના આપતા હો. હું તો બધું કેમિસ્ટ્રી પછી બી 10 મિનિટ પછી મોડું ચાલુ કરતા રિવાઇઝ કર્યા વગર ઘૂસતા નહીં. બધું જ મેં ક્લાસ કરી પેપર બનાવ્યું છે. બધું